વેસ્ટર્ન ઇન્ડિયા રિજનલ કાઉન્સિલના ચેરમેન CA સૌરભ અજમેરાએ તેમની ટીમ સાથે ICAI નવસારી બ્રાન્ચની વાર્ષિક મુલાકાત લીધી હતી. તેમની સાથે વાઇસ ચેરપર્સન CA રિકિન પટેલ, સેક્રેટરી CA બિશન શાહ, ટ્રેઝરર CA રાકેશ શાહ, નોમિની CA ઈશ્વરભાઈ જીવાની સહિતના હોદ્દેદારો ઉપસ્થિત રહ્યા હતા. મુલાકાત દરમિયાન ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ્સ માટે અત્યંત મહત્વપૂર્ણ ગણાતા કોડ ઓફ એથિક્સ વિષય સેમિનારનું આયોજન કરવામાં આવ્યું હતું. CA સૌરભ અજમેરાએ જણાવ્યું કે WIRCની વાર્ષિક મુલાકાતનો મુખ્ય હેતુ સભ્યો સાથે સીધો સંવાદ સાધી તેમની સમસ્યાઓ અને સૂચનોને સમજવા તેમજ વ્યવસાયને વધુ મજબૂત બનાવવા માટે ચર્ચા કરવાનો છે. તેમણે જણાવ્યું કે કોડ ઓફ એથિક્સ CA વ્યવસાય માટે અત્યંત મહત્વપૂર્ણ છે, જેમાં પ્રેક્ટિસ સંબંધિત નિયમો અને માર્ગદર્શિકાઓ અંગે સભ્યોને માર્ગદર્શન આપવામાં આવે છે. તેમણે નવસારી બ્રાન્ચના કાર્યની પ્રશંસા કરતા જણાવ્યું હતું કે બ્રાન્ચે ચાલુ વર્ષ દરમિયાન 66 CPE કલાકોનું આયોજન કરીને સભ્યોના જ્ઞાનવર્ધન માટે નોંધપાત્ર કામગીરી કરી છે. તાજેતરમાં નવસારી બ્રાન્ચ દ્વારા નવા ઇન્કમટેક્સ એક્ટ 2025 અંગે ઇન્કમટેક્સ વિભાગ સાથે મળી જાહેર જાગૃતિ કાર્યક્રમ પણ યોજવામાં આવ્યો હતો. CA અજમેરાએ જણાવ્યું કે દેશના વિકાસ અને નીતિઓના અમલીકરણમાં ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ્સની મહત્વપૂર્ણ ભૂમિકા રહે છે અને નવો ઇન્કમટેક્સ કાયદો અમલમાં લાવવા માટે પણ CA સમુદાય સરકાર સાથે મળીને સકારાત્મક રીતે કાર્ય કરી રહી છે. નવસારી બ્રાન્ચના ચેરપર્સન CA ચાંદની હિરપરાએ જણાવ્યું કે WIRC ચેરમેન અને તેમની ટીમની મુલાકાત બ્રાન્ચ માટે ગૌરવની ક્ષણ છે. આ અવસરે ટ્રી પ્લાન્ટેશન, સિનિયર મેમ્બર મીટ, પાસ્ટ ચેરમેન મીટ, વુમન મેમ્બર મીટ, નવા ક્વોલિફાય થયેલા CAનું સન્માન તથા સામાજિક ક્ષેત્ર કાર્યરત CAનું સન્માન સહિતના વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતું. તેમણે વધુમાં જણાવ્યું કે નવસારી બ્રાન્ચે છેલ્લા 5 મહિનામાં કુલ 66 CPE કલાકોનું આયોજન કર્યું છે, જેમાં AI સર્ટિફિકેટ લેવલ કોર્સના 30 CPE કલાકોનો પણ સમાવેશ થાય છે. વિદ્યાર્થીઓના વિકાસ માટે OC, IT, MCS અને એડવાન્સ IT જેવી તાલીમો તેમજ મોક ટેસ્ટની સુવિધા પણ ઉપલબ્ધ કરાવવામાં આવે છે. નવસારી બ્રાન્ચ સતત સભ્યો અને વિદ્યાર્થીઓના વ્યવસાયિક વિકાસ માટે વિવિધ કાર્યક્રમો યોજતી રહે છે. मैं CA सौरभ अजमेरा, वेस्टर्न इंडिया रीजनल काउंसिल चेयरमैन ऑफ ICAI. आज हम हमारी एक बहुत ही महत्वपूर्ण ब्रांच है नवसारी ब्रांच ऑफ वेस्टर्न इंडिया रीजनल काउंसिल, उसकी आज हमारी वार्षिक विजिट है. उस पर हम लोग आए हैं. मेरे साथ वाइस चेयरपर्सन CA रिकिन पटेल, सेक्रेटरी बिशन शाह, ट्रेजरर राकेश शाह और हमारे इस ब्रांच के नॉमिनी हैं ईश्वरभाई जीवानी, और मेरे साथ में है यहाँ की पहली महिला चेयरपर्सन हमारे ब्रांच की. और आज हमने यहाँ पे एक कोड ऑफ एथिक्स पे कार्यक्रम भी रखा है, और हमारा जो वार्षिक विजिट होता है उसमें हमारा टारगेट होता है कि हम मेंबर्स से उसमें मुलाकात करें, उनसे समझें कि उनकी क्या समस्याएं हैं और कैसे हमारे प्रोफेशन में और हम ज़्यादा से ज़्यादा मजबूत हो सकते हैं, उसके बारे में हम चर्चा करते हैं. और आज जो हमारा कोड ऑफ एथिक्स पे प्रोग्राम है वो हमारा बहुत ही महत्वपूर्ण एक सेमिनार होता है, जिसको CA मेंबर्स को करना कंपलसरी होता है. बिकॉज कैसे CA प्रैक्टिस आप उसके माध्यम से कर सकते हैं, उसके रूल्स एंड रेगुलेशंस होते हैं जो भी हमको समझना ज़रूरी है. और इसके साथ ही हमारी ये ब्रांच आज इस वर्ष में बहुत अच्छा काम कर रही है. इन्होंने 66 CPRs इस ब्रांच के माध्यम से जनरेट किए हैं और इन्होंने बहुत अच्छे प्रोग्राम यहाँ पे किए हैं. रिसेंटली इन्होंने इनकम टैक्स एक्ट 2025, जो कि नया इनकम टैक्स एक्ट आया है, उस पर भी एक पब्लिक आउटरीच प्रोग्राम इनकम टैक्स डिपार्टमेंट के साथ में किया है. और हमारा जो प्रोफेशन है वो देश में हमेशा, देश की तरक्की में हमेशा पार्टिसिपेट करता है. और आज जो नया इनकम टैक्स एक्ट 2025 आया है उसको भी CA लोग काफ़ी पॉजिटिवली ले रहे हैं और उसको देश में इम्प्लीमेंट करने के लिए गवर्नमेंट के साथ हाथ से हाथ मिलाकर काम कर रहे हैं. और CA का जो प्रोफेशन है देश के निर्माण में एक महत्वपूर्ण भूमिका निभाता है. कभी भी जब भी गवर्नमेंट को नई पॉलिसी का इम्प्लीमेंटेशन करना होता है वो सबसे पहले CA की ओर देखते हैं और CA उसको एक अवसर की तरह ट्रीट करता है और उसमें अपनी भागीदारी निश्चित करके देश निर्माण में कार्यक्रम करता है. હું CA ચાંદની હિરપરા, ચેરપર્સન ઓફ નવસારી બ્રાન્ચ. આજે અમારી બ્રાન્ચ ઉપર WIRCના ચેરમેન CA સૌરભ અજમેરા સર એમની પૂરી ટીમ સાથે અમારી બ્રાન્ચ ઉપર વિઝિટ કરવા માટે આવી છે. તો એ અમારા માટે ખૂબ જ પ્રાઉડ મુમેન્ટ છે. આ જ ઇવેન્ટને
માટે અમે અલગ અલગ પ્રોગ્રામ અરેન્જ કર્યા છે, જેમ કે ટ્રી પ્લાન્ટેશન, સિનિયર્સ મેમ્બર્સ મીટ, પાસ્ટ ચેરમેન મીટ, વુમન મેમ્બર્સ મીટ, ફેલિસિટેશન ઓફ ન્યૂલી ક્વોલિફાઈડ CA, ફેલિસિટેશન ઓફ CA who is doing social work. આ સિવાય અમે નવસારી બ્રાન્ચ પર છેલ્લા 5 મહિનામાં 66 CPE અવર્સ કર્યા છે, કે જેમાં AI સર્ટિફિકેટ લેવલ કોર્સના 30 CPE અવર્સ પણ ઇન્ક્લુડેડ છે. આ સિવાય અમે નવસારી બ્રાન્ચ ઉપર સ્ટુડન્ટ્સના બેનિફિટ માટે OC, IT, MCS, એડવાન્સ IT જેવી ટ્રેનિંગ પણ રાખીએ છીએ. સાથે સાથે સ્ટુડન્ટ્સ માટે મોક ટેસ્ટનું પણ અરેન્જમેન્ટ રાખીએ છીએ. નવસારી બ્રાન્ચ હંમેશા સ્ટુડન્ટ્સ અને મેમ્બર્સના વિકાસ માટે અલગ અલગ આવી રીતે પ્રોગ્રામ અરેન્જ કરતી રહેતી હોય છે.